एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। माता भक्ति ने शरीरे માંદગી આવી છે, અતિશય તાવ આવ્યો છે। વૈદ્યોને રામ પ્રતાપભાઈ અને ધર્મદેવે બોલાવ્યા છે, છતાંય રોગનું નિરાકરણ આવતું નથી અને માતા ભક્તિની તબિયત એ યથાસ્થિતિ છે, ઉપરથી બગડતી જાય છે પણ સુધારો કાંઈ થતો નથી। આવી પરિસ્થિતિ છે અને એ વખતે ભગવાન ઘનશ્યામ મહારાજ એ ભક્તિ દેવીને માયામાંથી મુક્ત થવાનો ઉપાય બતાવી રહ્યા છે અને પરમ કલ્યાણ પામવા માટેનો માર્ગ એ પ્રદર્શિત કરી રહ્યા છે। આ જે સમગ્ર ઉપદેશ તેને શાસ્ત્રની અંદર શ્રી હરિ ગીતાના નામથી ઓળખવામાં આવે છે, જેની અંદર સૌથી પ્રથમ જ પ્રશ્ન એ ભક્તિ દેવી કરે છે કે હે શ્રી હરિ, તમે પરમ કલ્યાણકારી છો, હું તમારા સ્વરૂપને ઓળખી ગઈ છું, તમે સર્વશ્રેષ્ઠ છો, તમે જ સર્વ જગતના નિયંતા છો। પ્રભુ, મારા ઉપર કૃપા કરો અને મને જણાવો કે જીવને બંધનકારી એવી જે માયા એનામાંથી જીવની મુક્તિ એ કેવી રીતે થઈ શકે, એમાંથી જીવની નિવૃત્તિ કેમ કરીને થાય અને એ નિવૃત્તિ કરવા માટેના સાધનો કયા છે તે કૃપા કરીને મને જણાવો। પ્રભુ, કૃપા કરીને મને જણાવો। આવું વચન જ્યારે ભક્તિ દેવીએ ઉચ્ચાર્યું ત્યારે ભગવાન શ્રી હરિ એ ભક્તિ દેવીને ઉપદેશ આપતા કહે છે કે માતા, જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, જે અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ છે, એવા ભગવાનની ભક્તિ અને એની શરણાગતિ એ એકમાત્ર ઉપાય છે પરમ એકાંતિક એવા કલ્યાણને પામવાનો। પરમ કલ્યાણને પામવાનો એકમાત્ર ઉપાય પ્રભુની શરણાગતિ છે। એ શરણાગતિ શેવતે થાય, કેમ કરીને થાય? એવો શું ઉપાય કરીએ કે ભગવાનનો મહિમા સમજાય અને એની શરણાગતિ થાય? આત્યંતિક કલ્યાણને પામવું, જે અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ એવા ભગવાનને પામવું, એ પામવાની શક્તિ શું આપણામાં છે? નથી। એ શક્તિ આપણામાં ક્યાંથી આવે, કેવી રીતે આવે? ભગવાનની જ શરણાગતિ કરવી પડે। બીજા કોઈની શરણાગતિ કરવાથી આપણને એની પ્રાપ્તિ નથી થતી। ત્યાં આગળ શ્રી હરિ કહે છે, હે માતા, આવું પરમાત્માનો મહિમા સમજવા માટે શું કરવું? જ્યારે કારણ કે મહાત્મ્ય સમજાય, મહિમા સમજાય તો જ આપણે શરણાગતિ થઈ શકે, અન્યથા તો કેમ કરીને શરણાગતિ થાય? તો આવું મહાત્મ્ય કેમ કરીને સમજવું? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે પ્રથમ તો સંત સમાગમથી પરમાત્માનો મહિમા જાણવો અને એના દ્વારા પ્રાપ્ત થયેલ જે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તેણે યુક્ત ભગવાનની ભક્તિ કરવી। અહીંયા 3 લક્ષણોથી યુક્ત ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ શ્રી હરિ કરે છે। ભગવાનની ભક્તિ તો કરવાની જ છે, પણ 3 લક્ષણથી યુક્ત ધર્મ, જેની અંદર હોય જ્ઞાન અને જેની અંદર વૈરાગ્ય, આ 3 લક્ષણો હોય એવા પ્રકારની જ્યારે ભગવાનની ભક્તિ થાય ત્યારે માયામાંથી નિવૃત્તિ થાય છે। અહીંયા ભક્તિ દેવી ખૂબ જ સુંદર પ્રશ્ન કરે છે કે પ્રભુ, સંતને દ્વારા જ આપણને
ભગવાનનો યથાર્થ મહિમા સમજી શકાય, સંત દ્વારા જ કેમ કરીને પ્રાપ્ત થાય. ભગવાન શ્રી હરિ વિશેષ રૂપે આનું પ્રતિપાદન કરે છે કે જે સાચા સંત છે એના દ્વારા જ ખરેખર આપણને આ ત્રણ લક્ષણથી યુક્ત ભક્તિનું વરદાન પ્રાપ્ત થાય છે. હે જીરે મહિમા મોટો છે મહંતનો, જીરે મહિમા મોટો છે મહંતનો, જેને સેવે રે જેને સેવે રે છૂટે માયાનું જાળ કે પ્રીત વદે પર બ્રહ્મમાં. મુક્તાનંદ કહે રે મુક્તાનંદ કહે રે ત્યજિયાળ પંપાળ કે સંત समागम कीजिए. संत समागम कीजिए. मुक्तानंद स्वामी सुंदर बात करी કે આ મહિમા મોટો છે. આ સંતનો મહિમા કેવો છે? તો છૂટે માયાનું જાળ, એના દ્વારા માયાનું જાળ છૂટી જાય છે અને પરબ્રહ્મની અંદર પ્રીત વધે છે. ભગવાનની ભક્તિની વાત આવી ને, અહીંયા એ જ વાત આવી કે ભગવાનમાં પ્રીત વધારવા સારું, ભગવાનની અંદર શ્રદ્ધાનો વધારો કરવા સારું એ આપણે સંતોનું સમાગમ કરવો, ભગવાનની ભક્તિ કરવા, શરણાગતિ સ્વીકારવા, મહિમા સમજવા, સંતોનો સમાગમ કરવો. ભક્તિ દેવી અહીંયા પ્રશ્ન કરે છે. આ તો જે સિદ્ધાંતની વાત કરી, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ જે ચાર અલગ અલગ પાસા તમે સમજાવ્યા, એ સિદ્ધાંતની વાત જરા મને વિસ્તારપૂર્વક સમજાવો પ્રભુ. ભક્તિ આ ત્રણ લક્ષણથી યુક્ત કરવી એ સિદ્ધાંત વાત છે, પરંતુ એને હું સ્ત્રી છું એટલે સમજી શકતી નથી, મારામાં એટલું બધું જ્ઞાન નથી. સ્ત્રીને સરળતાથી સમજાય એવા શબ્દોનો ઉપયોગ કરી પ્રભુ મને વિસ્તારપૂર્વક આ સઘળી બાબત સમજાવો. હે ભગવાન, આ વિસ્તારપૂર્વક સમજાવો એટલું તો ખરું જ, પરંતુ અહીંયા તમે જે સંતની વાત કરી એ સંત કેવા લક્ષણે કરીને યુક્ત હોવા જોઈએ, કેવા સંત હોવા જોઈએ જેના સમાગમથી આપણને ભગવાનની ભક્તિનો ઉદય આપણા હૃદયની અંદર થાય અને ત્રણ લક્ષણથી યુક્ત જે ભગવાનની ભક્તિ આપણે કરી શકીએ એવા પ્રકારની કંઈક મને વાત કરો. ત્યારે ભગવાન શ્રી હરિ સંતના સાચા લક્ષણો વિશે વાત કરે છે. સાચા સંતના લક્ષણો કેવા હોય એ વિષય ઉપર ખૂબ સુંદર વાત કરે છે કે સંત નિષ્કામ, નિર્લોભ, નિષ્પાપ, નિસ્નેહ, નિર્મત્સર એવા અલગ અલગ પ્રકારના વિશિષ્ટ ગુણો એનાથી યુક્ત એવા સંત હોવા જોઈએ, જેનામાં કોઈ પણ પ્રકારનો દંભ નથી, જેનામાં પરમાત્માની ભક્તિ સતત ભરેલી રહે છે, જે પોતાના સમયની એક એક પળને પણ ભગવાનની ભક્તિથી યુક્ત વિતાવે છે, એવા પ્રકારના સંત હોવા જોઈએ. એવી સઘળી બાબત શ્રી હરિ કરે છે. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીની અંદર લખ્યું, જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા, તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભને મોહ ગયા. જેણે કરી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ઇત્યાદિ સર્વત્રનો નાશ થઈ જાય છે એવા પ્રકારના સંત, એના લક્ષણની વાત 64 પદીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કરી. એ પ્રકારની વાત અહીંયા શ્રી હરિ ભક્તિ દેવીને સમજાવી રહ્યા છે કે કેવા લક્ષણથી યુક્ત સંત હોય તો તેને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય. માતા આવા પ્રકારના સંતનો સમાગમ પ્રાપ્ત કરવાથી પ્રથમ તો ભગવદ સંબંધી મહિમા ઉત્પન્ન થાય. ભગવદ સંબંધી એટલે ભગવાનનો પોતાનો મહિમા, ભગવાનના ભક્તોનો પણ પાછો મહિમા, ભગવાનના સ્થાનનો મહિમા, સેવાનો મહિમા, એવી ભગવદ સંબંધી તમામ બાબતના મહિમાનો ઉદય હૃદયની અંદર થાય છે અને ત્રણ ગુણેથી યુક્ત ભગવાનની જે આત્યંતિક ભક્તિ એ અહીંયા જ જન્મ પામે છે. આવા સંતોના ચરણોની અંદર માતા સમસ્ત તીર્થોનો વાસ છે. વિચાર તો કરો, ભગવાન શ્રી હરિએ પણ અહીંયા પ્રમાણભૂત કરી
આવા સંતની અંદર તીર્થોનો વાસ છે. અત્યારે વર્તમાન કાળની અંદર આપણે વિચાર કરો, આવા સંત આપણને ક્યાંથી મળે? ભગવાનની મનુષ્યાકૃતિની અંદર તો આપણે કદાચ ભગવાનને પામી ન શક્યા. ભગવાનનું સ્વધામ ગમન થયું એને તો ઘણા વર્ષો વીતી ગયા, પરંતુ અત્યારે પણ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે એવા સંત આ પૃથ્વી ઉપર છે, જેનો સમાગમ કરવાથી આપણને અવશ્ય આત્યંતિક કલ્યાણને પામી શકાય છે. એવા સંત અત્યારે વિચાર કરીએ, આવા અનેક લક્ષણોથી યુક્ત એવા સંત પ્રવર્તમાન કાળની અંદર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ છે, અને આપણને સરળતાથી અને સહજતાથી પ્રાપ્ત થયા છે. એનો સમાગમ કરવાથી અવશ્ય આપણને રૂડું થશે, આપણું રૂડું થવાનું, આપણું કલ્યાણ થવાનું, એમાં શંકાને બિલકુલ સ્થાન નથી. આવા સંત એ જ્યારે કોઈકને મળી જાય તેનું કલ્યાણ કેમ કરીને થાય એટલે તો ખૂબ સુંદર અને નાનો પ્રસંગ છે. એક વખતના સમયની અંદર મુક્તાનંદ સ્વામી એ આ રીતે ગામની અંદર વિચરણ કરી રહ્યા હતા, અને વિચરણ કરતા કરતા, કારણ કે એ વખતના સમય તો આ રીતે બધી કઈ સુવિધાઓ માર્ગની અંદર હોય નહીં, એટલે તરસ અને ભૂખ બંને લાગેલી, અને ઘણો લાંબો માર્ગ હતો, એટલે ભૂખ તો કદાચ શાંત ન થાય પણ તરસ શાંત થાય એવા પ્રયત્નથી મુક્તાનંદ સ્વામી જોતા જોતા આગળ જતા હતા. એમાં કોઈક ખેતરની અંદર દૂર કોઈક માણસ ઉભેલો દેખાયો. મુક્તાનંદ સ્વામી પોતાની સાથેના સંતને લઈ અને ત્યાં ખેતરની અંદર પેલા માણસ પાસે જાય છે. એ માણસને કહે છે, અમને તરસ લાગી છે, અરે બાપુ બાપુ પ્રધાનો, વિરાજમાન થાઓ, બેસો બેસો, તમારા માટે પાણી લાવી દઉં. તરત જઈ અને પેલો માણસ અંદરથી પાણી લઈને આવે છે એની ઝૂંપડીમાંથી, અને આ સંત મહાત્મા એવા મુક્તાનંદ સ્વામીને પાય છે, સાથેના સંતને પાય છે. પાણી પીવડાવ્યું. મુક્તાનંદ સ્વામી ખૂબ પ્રસન્ન થયા. ત્યારે પેલા મનુષ્યએ પૂછ્યું કે મહાત્માજી, તમે દૂરથી ક્યાંકથી વિચરણ કરતા આવ્યા હોય એવું લાગી રહ્યું છે, કંઈક જમવાનું કરી દઉં? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, જમવાનું તો કરીએ, પણ અત્યારે અહીંયા ઝૂંપડીમાં અને અહીંયા ખેતરમાં શું જમવાનું થશે? ત્યારે પેલો માણસ કહે છે કે મહાત્માજી, આ ખેતરની અંદર ઘઉં ખૂબ સરસ પાક્યા છે, તો ઘઉંનો પોખ પાડી દઉં, એટલું તો જમો. તમારી વાત ખૂબ સાચી છે કે અત્યારે તાત્કાલિક તો કઈ વ્યવસ્થા ભોજનની થાય એવી નથી, પણ ઘઉંનો પોખ પાડી દઉં, એ જમો. મુક્તાનંદ સ્વામી કહે છે, સારું, તો ઘઉંનો પોખ લાવો. પેલા માણસે ઘઉંનો પોખ બનાવ્યો અને મહાત્માજી મુક્તાનંદ સ્વામીને ખવડાવ્યું. મહાત્માજી ખૂબ પ્રસન્ન થયા. મુક્તાનંદ સ્વામી પ્રસન્ન થયા, એટલા બધા રાજી થયા કે એને સહજની અંદર કહી દીધું કે અમે તારા ઉપર પ્રસન્ન છીએ, તું માગ, તારે જે જોઈએ તે તું માગ, નિશ્ચિત થઈ માગ. ત્યારે પેલો માણસ એ વિચારવા પડ્યો કે આપણે આ વળી સાધુ બાવા પાસે શું માંગવું? સાધુ આપણી પાસે માગે એ તો વ્યવસ્થિત દેખાય, પરંતુ સાધુ પાસે આપણે શું માંગી શકીએ? અને સાધુ પાસે એવું હોય પણ શું છે જે માંગીએ તે આપણને મળે? લૌકિક દ્રષ્ટિએ વિચાર કર્યો, એને અલૌકિક દ્રષ્ટિનો જન્મ ન થયો. ગામડાનો સાધુ સામાન્ય માણસ હતો, એટલે એને કંઈ સમજાવ્યું નહીં. એટલે એને કહ્યું કે મહાત્માજી, તમારે જે આપવું હોય આપો, હું તો શું માંગુ તમારી પાસે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, અમે તને અક્ષરધામ બક્ષિસ આપીએ છીએ. વિચાર કરો કે નાની સેવા માત્રથી અક્ષરધામ મળી જતું હોય તો એ સંતનો નિત્ય સમાગમ પ્રાપ્ત કરવાથી કેવી મોટી પ્રાપ્તિ થાય, અને એ પણ સમજણથી યુક્ત કરવાથી, સમજણે યુક્ત એ સંતનો સમાગમ કરવાથી કેવી મોટી પ્રાપ્તિ થાય. વિચાર કરો, મુક્તાનંદ સ્વામીએ સહજમાં અક્ષરધામ તો આપ્યું, પણ પેલા માણસને કઈ ખબર ના પડી કે અક્ષરધામ એટલે શું, આત્યંતિક કલ્યાણ એટલે શું, એને કઈ સમજાવ્યું નહીં. સારું મહાત્માજી, તમે જેમ કહો એમ કરીએ, તો એના કામે વળ્યો. મુક્તાનંદ સ્વામી પરત વિચરણ કરી અને જે તે સ્થાનમાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. ઘણો સમય વીતવા લાગ્યો. એટલે મુક્તાનંદ સ્વામી પાછા ત્યાં આવે છે અને કહે છે કે ડોસા, હવે અક્ષરધામમાં જવું છે? ત્યારે ડોસો કહે છે કે ના, હજુ તો દીકરા નાના છે, હજુ સમજણા નથી થયા, એને કઈ આ ખેતર ચલાવવું, કેમ કરીને વ્યવહાર ચલાવવો એનું કઈ ભાન નથી. એ થોડા વ્યવસ્થિત બુદ્ધિવાળા થાય અને બધું વ્યવહાર જાતે ચલાવતા થાય તો પછી આપણે ધામમાં જઈશું. હવે ડોસાને ખબર પડી કે ધામ એટલે શું, કે મૃત્યુ થઈ જાય અને મૃત્યુ પછી જે સ્થાનમાં જવાનું એટલે ધામ.
આટલી જ સમજણ, એવું વિશિષ્ટ નહીં કે ભાઈ અક્ષરધામ કેવું છે, એનું કેવું અલૌકિક તેજ ઐશ્વર્ય છે, કશું જ નહીં. થોડો સમય બીજો વીત્યો, દીકરા મોટા પણ થઈ ગયા. દીકરા મોટા થયા ત્યાર પછી પાછા મુક્તાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામીએ પાછો પ્રશ્ન કર્યો કે ડોસા હવે ધામમાં જવું છે? ડોસો કે ના, દીકરા મોટા થયા છે પણ એને કઈ બાર નથી, હજુ એના દીકરા જોઈએ તો કઈક આનંદ થાય, અંતરની અંદર ટાઢક થાય, પછી ધામમાં જવાય. દીકરા થયા. ફરીથી મુક્તાનંદ સ્વામી અલૌકિકપણે આવ્યા અને પૂછ્યું કે ડોસા હવે ધામમાં જવું છે? ના. દીકરા થયા એ વાત તો સાચી, પણ આ ખેતર વાડી બધું કોણ સાચવે? એ તો મારે સાચવવું પડે. કશો વાંધો નહીં, તું તારા અહીંયા રહે. ડોસાનો ધામવાસ થઈ ગયો, અર્થાત મૃત્યુ થઈ ગયું. અને મૃત્યુ પછી એના દીકરાની અંદર, એના પરિવારની અંદર જેનો સ્નેહ રહેવાથી, એમાં મોહ પામવાથી ડોસાને બીજો જન્મ બળદનો મળ્યો. એ બળદ પાછો બીજે ક્યાંય નહીં, આ પરિવારની અંદર જ આવ્યો. એટલે એના દીકરા અને દીકરા બધા ભેગા થયા, બળદને મારે, હંકારે અને ખેતર ચલાવે. મોહ કેટલો અઘરો છે એ અહીંયા આપણને સમજવા મળે છે. માયા કેટલી છૂટવી અઘરી છે. હજુ પણ આ ડોસાને, આ જીવને માયા છૂટતી નથી. હજુ પણ આ ડોસો બળદના દેહની અંદર પણ આનંદથી રહે છે. મુક્તાનંદ સ્વામી આવીને પ્રશ્ન કરે છે કે હવે તો ધામમાં જવું છે કે ના? મારા કરતા બીજા, હું કદાચ ચાલ્યો જાઉં અને બીજો કોઈ મારકણો બળદ આવી જાય તો આ ખેતરની શું હાલત કરે? હજુ નથી જવું. બળદની અંદરથી કૂતરાનો દેહ આવ્યો તોય નથી જવું. ઘરની રખેવાળી કોણ કરે? કૂતરામાંથી બિલાડીનો દેહ આવ્યો, બિલાડીમાંથી સર્પનો દેહ આવ્યો. સર્પના દેહમાં આવ્યા પછી પણ કહે છે હજુ મારે ધામમાં નથી જવું. કે આ સર્પ છું તો આ ઘરને ફરતે રખેવાળી કરું છું, અને કોઈક ભયાનક જાનવર ના આવી જાય, કોઈ કઈ નુકસાન ના કરી જાય, એની બધી તકેદારી રાખું છું. હજુ મારે જવું નથી. હવે મુક્તાનંદ સ્વામીને થયું કે આ જીવને માયા છૂટાવી બહુ અઘરી છે, આને કંઈક બીજો ઉપાય કરવો પડશે. એક દિવસે મુક્તાનંદ સ્વામીએ પોતાની યોગ શક્તિ વડે, યોગ કળા વડે એ સર્પને ઊંચો કરી, અને કારણ કે હવે તો એના દીકરાની પેઢીઓ થઈ ગઈ હતી. એટલે એ પેઢીઓમાં જે નાનો એક દીકરો ઘોડિયાની અંદર સૂતો હતો, એ દીકરા ઉપર આ સાપ મૂકી દીધો. મુક્તાનંદ સ્વામીએ યોગ કળા વડે આ સાપ એના ઉપર મૂક્યો. હવે સાપ કઈ કર્યું ન હતું, કારણ કે જાણતો હતો આ તો મારું સંતાન જ છે, મારા વંશજ છે, એટલે હજુ એને કઈ કર્યું નતું. પણ ત્યાં દૂરથી જોયું એની માતાએ, એટલે હવે તો વહુઓ થઈ ગઈ હોય ને, એટલે પેલી માતાએ જોયું કે મારા પુત્ર ઉપર સર્પ છે. લાકડી લઈને આવી અને સાપને બરાબર માર્યો, અધમુઓ કરી નાખ્યો અને ફેંકી દીધો. ડોસાને હવે માયામાંથી છુટકારો થયો. કે બાપુ બરાબર, હવે અક્ષરધામમાં લઈ જાઓ. આવા સંત જેને આપણી ચિંતા છે, સમજવાનો અર્થ અહીંયા એ છે કે જેને આપણી સતત ચિંતા છે કે આપણે ધામવાસ થવો જોઈએ, આપણો અક્ષરધામની અંદર નિવાસ અવશ્ય થવો જ જોઈએ, એવા પ્રકારનો ખટકો જે સંતને રહે છે, એ સંત આપણું આત્યંતિક કલ્યાણ કરી શકે છે. પ્રગટ કાળની અંદર, પ્રવર્તમાન કાળની અંદર બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, એની પ્રાપ્તિ આપણને થઈ છે. અવશ્ય આપણને આત્યંતિક કલ્યાણને પમાડશે, એમાં શંકાને સ્થાન નથી. ભગવાન શ્રી હરિએ સરળતાપૂર્વક અહીંયા માતાને સમજાવ્યું છે કે આવા સંત, એના દ્વારા ભગવાનની ભક્તિનો ઉદય થાય છે. ત્યાંથી આગળ ભગવાન શ્રી હરિ એ માતાને જે 4 અલગ અલગ મુખ્ય પાયા બતાવ્યા ભગવાનને પામવાના, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એમાં વિશેષપણે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય, તો એના ઉપર હવે વિસ્તારપૂર્વક વાત કરવાનું શરૂ કરે છે. ભગવાન કહે છે કે માતા, સૌથી પ્રથમ આની અંદર ધર્મ છે. એ ધર્મ એ કેવો છે? તો એ ધર્મના ઘણા બધા સ્વરૂપો છે. પ્રથમ તો કહીએ તો ધર્મ એ ત્રિલોકીને ધારણ કરીને રહ્યો છે, અને ધર્મથી યુક્ત જે માણસ જીવન જીવે છે એ ભલે હીન હોય, જાતિએ કરીને અથવા વર્ણે કરીને ભલે હીન હોય, પણ એ ઈશ્વર દ્વારા પણ પ્રશંસાને પ્રાપ્ત કરે છે. અને કોઈક મોટા ઈશ્વર હોય, એ પણ જો પોતાના ધર્મમાંથી ચલાયમાન થાય તો આપણે સૌ જાણીએ છીએ મનુષ્યોની અંદર ઈશ્વર પણ, દેવતા પણ,
કહેવાય કે નિંદાને પ્રાપ્ત કરે છે. એટલે ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે. એના પાલનમાં રહેવું, સ્વધર્મની અંદર રહેવું. સ્વધર્મ એટલે શું? તો 4 પ્રકારના વર્ણ છે અને 4 પ્રકારના આશ્રમો છે. 4 પ્રકારના વર્ણ કયા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આશ્રમો કયા? તો બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 4 વર્ણ અને 4 આશ્રમો એના પોતપોતાના ધર્મ છે. એ દરેક મનુષ્ય પોતાનો ધર્મ સમજી અને એની અંદર પાલન કરવું એ સ્વધર્મ કહ્યો. એ સ્વધર્મમાં કેમ કરીને રહેવું, એ 4 પ્રકારના વર્ણ, 4 પ્રકારના આશ્રમો, એના પોતપોતાના ધર્મો કેવા છે, કેવી રીતે મનુષ્ય જીવન ગુજારવું જોઈએ, સઘળી બાબત આપણને આવતા કથાનકની અંદર સાંભળવા મળશે. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.